ક્વિઝમંક્સમાં આપનું સ્વાગત છે। અહીં ભૂગર્ભ અજાયબીઓ, ગુફાઓ અને ટનલ વિશે 52 પ્રશ્નો છે। લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અંધારી ગુફાઓમાં ઘણીવાર કયું પ્રાણી રહે છે? વાંદરા, ચામાચીડિયા અથવા જીરાફ? ચામાચીડિયા, તમે કરી બતાવ્યું। ગુફાની છત પરથી કયા તીક્ષ્ણ ખડકો લટકે છે? રોક સિકલ્સ, ગુફા સ્પાઇક્સ અથવા સ્ટેલેક્ટાઇટ્સ? સ્ટેલેક્ટાઇટ્સ કરી બતાવ્યું। ગુફાના ભોંય તળિયેથી ઉપરની તરફ શું ઉગે છે? પથ્થરના ફૂલો, ખડકના સ્તંભો અથવા સ્ટેલેગ્માઇટ્સ? સ્ટેલેગ્માઇટ્સ, તમે કરી બતાવ્યું। 3 છછુંદર દરેક 2 ટનલ ખોદે છે, કુલ કેટલી? 5 ટનલ, 3 ટનલ અથવા 6 ટનલ? 6 ટનલ એકદમ સાચું। પાણી દ્વારા બનાવેલ ટનલને આપણે શું કહીએ છીએ? એક ગુફા, એક પુલ અથવા એક રસ્તો? એક ગુફા, વાહ! ગુફાઓમાં ચમકદાર સ્ફટિકો શું છોડી શકે છે? ટપકતું પાણી, છુપાયેલો ખજાનો અથવા જાદુઈ ધૂળ? જવાબ ટપકતું પાણી। એક ગુફામાં પાછા ઉછળતા અવાજો શું છે? ફુસફુસાટ, ગુફા સંગીત અથવા પડઘા? સાચો જવાબ પડઘા। કયો નાનો જંતુ કેટલીક ગુફાઓને ચમકાવે છે? આગ્યા, ચમકદાર ભમરો અથવા ગ્લોવોર્મ્સ? ગ્લોવોર્મ્સ, તમે કરી બતાવ્યું। ટનલોમાં જોવા માટે ખાણિયાઓ શું પહેરે છે? એક મીણબત્તી, એક ફ્લેશલાઇટ અથવા એક હેડલેમ્પ? જવાબ છે એક હેડલેમ્પ। ગુફાઓના સત્તાવાર અભ્યાસને શું કહેવામાં આવે છે? સ્પેલિયોલોજી, કેવઓલોજી અથવા રોક સાયન્સ? અને સાચો ઉત્તર છે સ્પેલિયોલોજી। એક શહેર માટે પૂરતી મોટી એક વિશાળ ગુફાને શું કહેવાય? કેવર્ન, મોટું કાણું અથવા વિશાળ ઓરડો? કેવર્ન, બસ આજ। ફ્રાન્સ સુધી સમુદ્ર નીચે કઈ ટનલ છે? ચેનલ, એક્વા ટ્યુબ અથવા સી લિંક? તે છે ચેનલ। વિશ્વની સૌથી લાંબી ગુફા પ્રણાલી કઈ છે? જાયન્ટ ગુફા, મેમ્થ ગુફા અથવા અનંત ગુફા? તે છે મેમ્થ ગુફા। શહેરની ટ્રેનો માટેની ખાસ ટનલને આપણે શું કહીએ છીએ? પાણીની પાઇપ, સસલાનો દર અથવા એક સબવે? એક સબવે, બસ આજ।
ઊંડી ગુફાની અંદર વારંવાર ઠંડક શા માટે હોય છે? ભૂગર્ભ પંખા, સૂર્યપ્રકાશ નથી અથવા બરફના રાક્ષસો? સૂર્યપ્રકાશ નથી. ખૂબ સરસ. ગુફાઓમાં રહેતા કયા વિશિષ્ટ જીવો જોઈ શકતા નથી? અંધ ગુફા માછલી, ગુફા રીંછ અથવા ઉડતી ખિસકોલી? અંધ ગુફા માછલી. તમે કરી બતાવ. ગુફાઓની અંદર કઈ પ્રાચીન કળા જોવા મળે છે? ફ્રેમ કરેલા ફોટા, દિવાલ ચિત્રો અથવા ટીવી સ્ક્રીન? દિવાલ ચિત્રો. સરસ. ગુફા સંશોધક માટે વિશિષ્ટ નામ શું છે? એક ગુફા ડાઇવર, એક સ્પેલંકર અથવા એક ગ્રાઉન્ડ હોગ? એક સ્પેલંકર. વાહ. ગરમ વહેતા લાવાથી કેવા પ્રકારની ટનલ બને છે? એક અગ્નિ ગુફા, એક લાવા ટ્યુબ અથવા એક જ્વાળામુખી છિદ્ર? તે છે એક લાવા ટ્યુબ. ગુફામાં કઈ લહેરદાર રચના નાસ્તા જેવી દેખાય છે? પથ્થરના પેનકેક, રોક ટોસ્ટ અથવા ગુફા બેકન? ગુફા બેકન. એકદમ સાચું. કયો નાનો જીવડું વિશાળ ભૂગર્ભ શહેરો બનાવે છે? ભમરા, કીડીઓ અથવા કરોડિયા? તે છે કીડીઓ. દરિયાઈ મોજાઓ દ્વારા કોતરાયેલી ગુફાઓ તમે ક્યાં શોધી શકો છો? પર્વત પર, રણમાં અથવા દરિયાઈ ખડક પર? સાચો જવાબ દરિયાઈ ખડક પર. ગુફાઓમાં કયા લીસાગોળ પથ્થરો બની શકે છે? ડ્રેગનના ઈંડા પડતા પથ્થરો અથવા ગુફાના મોતી? ગુફાના મોતી. ખૂબ સરસ. એક કીડીની વસાહતમાં 3 ટનલ છે. દરેકમાં 5 ઓરડા છે. કુલ કેટલા ઓરડા છે? 8 ઓરડા, 3 ઓરડા અથવા 15 ઓરડા? 15 ઓરડા કરી બતાવ્યો. મેક્સિકોમાં એક ગુફામાં શેના જેટલા મોટા સ્ફટિકો છે? વૃક્ષો, કારો અથવા ઘરો? શું તમે ધાર્યું હતું તે છે વૃક્ષો? શિયાળ દ્વારા ખોદવામાં આવેલી હૂંફાળું સુરંગને આપણે શું કહીએ છીએ? એક માળો, એક દર અથવા એક મધપૂડો? એક દર. વાહ. ગુફાની અંદરના મોટા ઓરડાને શું કહેવાય છે? ચેમ્બર, હોલવે અથવા ભોંયરું? સાચો જવાબ ચેમ્બર. એક સ્ટેલેક્ટાઇટ 1 મિનિટમાં 2 વખત ટપકે છે. 4 મિનિટમાં કેટલા ટીપા? 6 ટીપા, 4 ટીપા અથવા 8 ટીપા? 8 ટીપા. સાચું. બરફની અંદર બનેલી ગુફાને આપણે શું કહીએ છીએ? એક આઈસ બોક્સ, એક ગ્લેશિયર ગુફા અથવા એક બરફનો કિલ્લો? સાચો જવાબ એક ગ્લેશિયર.
ક્યારેક માત્ર પાણી લઈ જવા માટે કઈ ખાસ સુરંગો બનાવવામાં આવે છે? પાણીની સ્લાઇડ્સ, જલ સેતુઓ અથવા પાઇપ્સ. અને તે હતું જલ સેતુઓ. તૂટી પડેલી ગુફાની છતથી સપાટી પર બનેલો ખાડો શું છે? ખાડો, ક્રેટર અથવા સિંકહોલ. સિંકહોલ. બસ આ જ. કેટલીક ઊંડી ગુફાઓમાં કયો ગેસ શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે? કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અથવા તાજી હવા. કાર્બન ડાયોક્સાઇડ. એકદમ સાચું. છોડનો કયો ભાગ ઘણીવાર ભૂગર્ભ સુરંગોમાં ઉગે છે? પાંદડા, ફૂલો અથવા મૂળ. મૂળ. સરસ. પ્રખ્યાત બ્લુ ગ્રોટો ગુફાનું પાણી શાના કારણે ચમકે છે? સૂર્યપ્રકાશ, ગ્લો વોર્મ્સ અથવા જાદુઈ ખડકો. હા, તે સૂર્યપ્રકાશ હતું. પ્રાચીન લોકોએ કુદરતી શાના માટે ખડકોમાં ઘરો બનાવ્યા? બગીચાઓ, એક સારો નજારો અથવા સુરક્ષા. અને સાચો ઉત્તર છે સુરક્ષા. વૈજ્ઞાનિકો ભૂતકાળ વિશે જાણવા માટે ગુફાની માટીમાં શું અભ્યાસ કરે છે? કાંપના સ્તરો, જૂના ખડકો અથવા પ્રાણીઓના નિશાન. હા, તે કાંપના સ્તરો હતું. ઊંડા ગોળ પાણીની અંદરના ગુફાના પ્રવેશદ્વારને શું કહેવાય છે? મહાસાગરીય ખાઈ, બ્લુ હોલ અથવા ભમર. અને સાચો ઉત્તર છે બ્લુ હોલ. બે મજૂરો એક સુરંગ ખોદે છે. દરેક 6 ફૂટ ખોદે છે. કુલ કેટલા ફૂટ? 8 ફૂટ, 6 ફૂટ અથવા 12 ફૂટ? 12 ફૂટ. બસ આ જ. કયું પ્રાણી જટિલ ભૂગર્ભ નગરો ખોદે છે? સસલું, પ્રેરી ડોગ અથવા ખિસકોલી? પ્રેરી ડોગ. સરસ. એક ગુફામાં 5 ચામાચીડિયા છે. 3 વધુ અંદર આવે છે. હવે કેટલા ચામાચીડિયા છે? 2 ચામાચીડિયા, 8 ચામાચીડિયા અથવા 5 ચામાચીડિયા? જવાબ છે 8 ચામાચીડિયા. ગુફામાં મળેલા પ્રાણીઓના અશ્મિભૂત મળને શું કહેવાય છે? કોપ્રોલાઇટ, ગુફાનું હાડકું અથવા ડાયનોની માટી? કોપ્રોલાઇટ. બસ આ જ. અંધારી ગુફાની નદીઓમાં કઈ ખાસ માછલીને આંખો નથી હોતી? નદીની ટ્રાઉટ, ગુફા માછલી અથવા દરિયાઈ બાસ? સાચો જવાબ ગુફા માછલી. મોટાભાગની ગુફાઓ કયા ખડકમાંથી બનેલી હોય છે જે સરકો સાથે પ્રતિક્રિયા કરે છે? ગ્રેનાઇટ, રેતીનો પથ્થર અથવા ચૂનાનો પથ્થર? ચૂનાનો પથ્થર. અદ્ભુત. કઈ સુરંગ કારને પર્વતમાંથી પસાર થવામાં મદદ કરે છે? પગદંડી, હાઈવે ટનલ અથવા નદીનો પટ?
શું તમે ધાર્યું હતું તે છે હાઈવે ટનલ? ગુફાના નકશા માટે વિશેષ નામ શું છે? ચિત્ર, સર્વે અથવા બ્લુપ્રિન્ટ? અને સાચો ઉત્તર છે સર્વે. એક રીંછ આખો શિયાળો ગુફામાં સૂઈ રહે છે, તેને શું કહેવાય? જોખમ, શીત નિદ્રા અથવા રજા? શીત નિદ્રા. બસ આજ. તમે ગુફામાં 4 ઓરડાઓ શોધો છો, પછી 3 વધુ. કુલ કેટલા ઓરડાઓ? 1 ઓરડો, 7 ઓરડાઓ અથવા 4 ઓરડાઓ? 7 ઓરડાઓ. ખૂબ સરસ. ગુફાના ખડકોને લાલ કે ભૂરા જેવા અલગ અલગ રંગો કોણ આપે છે? છોડના મૂળ, સૂર્યપ્રકાશ અથવા ખનિજો? સાચો જવાબ ખનિજો. કયા સુરંગ બનાવનાર પ્રાણીના નાક પર તારો હોય છે? શ્રુ, સ્ટાર નોઝડ મોલ અથવા ગોફર? જવાબ છે સ્ટાર નોઝડ મોલ. કયો ખાસ પ્રકાશ ગુફાના કેટલાક ખડકોને તેજસ્વી રંગોમાં ચમકાવે છે? અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ, ચાંદની અથવા મીણબત્તીનો પ્રકાશ? અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ. તમે કરી. કિલ્લાની દિવાલો પાર કરવા માટે વપરાતી સુરંગને શું કહેવાય છે? ખાઈ, ગુપ્ત માર્ગ અથવા ડ્રોબ્રિજ? જવાબ ગુપ્ત માર્ગ. જોવા બદલ આભાર. વધુ ન, રો, ર, જક ક્વિઝ માટે લાઇક અને